और संघ संदेश न्यूज में आपનું સ્વાગત છે। છોટાઉદેપુર SF હાઈસ્કૂલના મતદાન મથક ઉપર મત આપવા આવેલા દિવ્યાંગજનો અને વૃદ્ધજનો પરેશાન, વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ। આજ રોજ યોજાનાર છોટાઉદેપુર 21 લોકસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં છોટાઉદેપુર નગરના SF હાઈસ્કૂલ મતદાન મથક ઉપર મતદાન પ્રક્રિયામાં નગરમાં વસતા દિવ્યાંગજનો અને અતિ ઉંમરલાયક એવા સિનિયર મતદારો કે જેઓ ચાલી પણ નથી શકતા તેવા સિનિયર મતદારોએ પણ મતદાન માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને મત આપવા આવી પહોંચ્યા હતા, પરંતુ તેઓ મતદાન મથક પર પ્રાથમિક સુવિધાના અભાવના કારણે દિવ્યાંગજનો અને ઉંમરલાયક મતદારો ભારે પરેશાન થયા હતા। દરેક મતદાન મથકમાં કરાતી દિવ્યાંગજનો માટે પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી દિવ્યાંગ મતદારો સાથે ઉંમરલાયક મતદારોને પણ હાલાકી ભોગવવી પડી હતી। આવા મતદારોને સાદી ખુરશીમાં ઉંચકીને લઈ જવા પડ્યા હતા અને જિલ્લાનું વહીવટી તંત્ર દિવ્યાંગજનો અને વૃદ્ધજનોના મતદાન માટે સુવિધા કરવામાં ઊણું ઉતર્યું છે। સાથે જ કાળઝાળ ગરમીમાં પાણીની સુવિધાઓનો પણ મતદાન મથકો પર અભાવ જણાતો હતો। જો છોટાઉદેપુર જિલ્લાના વડા મથક એવા છોટાઉદેપુર નગરના મતદાન મથકો પર આવી હાલત હોય તો ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોની સ્થિતિ તો શું હશે એ તો તંત્ર જ જાણે।